દાંતીવાડા પંથકના એક ગામમાં રવિવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું 2 શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું. તેણીને પાલનપુર તાલુકાના ગઢ નજીક લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અજાણ્યા 2 શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. દાંતીવાડા પંથકના ગામની સગી 2 બહેનો રવિવારે સાંજના ગામની દૂધ ડેરીએ દૂધ ભરાવી ખેતરમાં ચાલતા જવા નીકળી હતી. તે દરમિયાન ઇકોમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ બીભત્સ માગણી કરી હતી. આથી બંને ડરીને દોડી હતી, જેમનો પીછો કરી મોટી 18 વર્ષીય કિશોરીનું બંને શખ્સોએ ઇકોમાં અપહરણ કર્યું હતું અને વારા પરથી દુષ્કર્મ ગુજારી પાલનપુરના ગઢ નજીક મૂકીને બંને જણા ફરાર થઈ ગયા હતા. ત્યાંથી સગીરા વિમળા વિદ્યાલય નજીક આવેલા પેટ્રોલ પંપે ગઈ હતી અને પરિવારને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જે પરિવારજનો પોલીસ સાથે ત્યાં પહોંચ્યા હતા અને સગીરાને પોલીસ મથકે લવાઈ હતી. આ અંગે તેણીએ 2 અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કેડી બારોટે જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમો બનાવી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાયું છે. દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના પિતા મૃત્યુ પામ્યા છે. બંને બહેનો ખેતરે જઈ રહી હતી ત્યારે ઇકોમાં આવેલા શખ્સોએ તેમની પાસે બીભત્સ માગણી કરી હતી, જેથી બંને બહેનો દોડી હતી. જ્યાં નાની બહેન બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી અને ખેતર માલિકને ઘટનાની જાણ કરતા તેમણે સગીરાના પરિવારને જાણ કરતા બધા પોલીસ મથકે પહોંચ્યા હતા.